નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવક માપવાની ઉત્પાદન પદ્ધતિ સમજાવો. આપણે ઉત્પાદન પદ્ધતિ સમજાવવાની છે. તો રાષ્ટ્રીય આવક ગણવાની જે ઉત્પાદન પદ્ધતિ છે એ માર્શલની જે વ્યાખ્યા છે એના ઉપરથી આ પદ્ધતિ શોધવામાં આવી છે. હવે આ રીતે રાષ્ટ્રીય આવક કેવી રીતે ગણવામાં આવે છે? તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી છે, ઉદ્યોગ છે, સેવાકીય ક્ષેત્રમાં જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ છે એનું જે ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યની જે કિંમત હોય એનો જે સરવાળો કરવામાં આવે છે. સરવાળો કરતાં જે આવક મળે એ રાષ્ટ્રીય આવક. આ રીતે ગણતરી કરવામાં આવતી હોય છે. હવે આ રીતે રાષ્ટ્રીય આવકની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીંયા આ જે બાબતો છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. સૌથી પહેલાં અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવાનું. વર્ગીકરણ કઈ રીતે? તો સૌથી પહેલાં ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ. આ રીતે વર્ગીકરણ કરી દેવાનું અને આની અંદર કઈ રીતે કેટલું ઉત્પાદન થયું તેના આંકડાઓ મેળવવામાં આવે છે. ત્યાર પછી બીજો છે વસ્તુ કે સેવાની પસંદગી. મતલબ કે જે અર્થતંત્રમાં જુદી જુદી વસ્તુનું ઉત્પાદન થયું હોય તેમાંથી કઈ વસ્તુઓને ધ્યાનમાં લેવાની. તો અહીંયા જે ઉત્પાદન થયું હોય એમાંથી માત્ર અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને સેવાઓ હોય એને જ ગણતરીમાં લેવાની. મતલબ કે વચગાળાની જે વસ્તુઓ હોય એને ધ્યાનમાં લેવામાં આવતી નથી. દાખલા તરીકે રૂ છે, સૂતર છે, તો આ સૂતર એ વચગાળાની વસ્તુ છે તો એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. કેમ? કારણ કે એમાંથી જે કાપડ બનશે એ અંતિમ વસ્તુ છે. તો કાપડ જેવી વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે. લોખંડ અને યંત્રો, તો યંત્રોમાં લોખંડ આવી જાય તો યંત્રોને ગણતરીમાં લેવાના, લોખંડને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ગૃહિણીના ઘરકામની સેવાઓ, તો ગૃહિણીના ઘરકામની સેવા છે બજારમાં વેચાતી નથી, તેથી તેનું નાણાકીય મૂલ્ય પણ આપણે માપી શકતા નથી, તેથી રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી. સ્વ વપરાશની વસ્તુઓ, તો સ્વ વપરાશ એટલે આપણે ઘર વપરાશ માટે કોઈ અમુક વસ્તુઓ હોય જે રાખી હોય એને આપણે બજારમાં વેચવા માટે મૂકતા નથી, એટલે એનું પણ મૂલ્ય નક્કી કરી શકાય નહીં, એટલે એને પણ ગણતરીમાં લેવામાં આવતી નથી. ચલો, સંરક્ષણ પોલીસ, તો સંરક્ષણ પોલીસની સેવાઓના પણ બજાર હોતા નથી, એ પણ બજારમાં વેચાતી નથી, છતાં એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે છે કારણ કે એની પાછળ સરકારને ખર્ચ થતો હોય છે. આરોપિત ભાડું, તો અહીંયાની વ્યાખ્યા પૂછાઈ શકે છે. આરોપિત ભાડું કોને કહે છે? તો અહીંયા શરૂઆતમાં વ્યાખ્યા છે, પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોય અને જે ભાડું મળે તેને આરોપિત ભાડું કહેવાય. હવે આપણે પોતાના માલિકીના મકાનમાં રહેતા હોય તોય આરોપિત ભાડું ગણવામાં આવે છે અને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવામાં આવે છે. ત્યાર પછી બેવડી ગણતરી 7મા નંબરે. એકની એક વસ્તુની ગણતરી એક કરતાં વધુ વખત ગણવામાં આવે તે બેવડી ગણતરી કહેવાય. જેમ કે અહીંયા આપ્યું છે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય એક કરતાં વધારે વખત ગણવામાં આવે તો તેને બેવડી ગણતરી કહે છે. હવે બેવડી ગણતરી શું કરે? રાષ્ટ્રીય આવકને કૃત્રિમ રીતે ઊંચી લાવે કે એકની એક વસ્તુની કિંમત અનેકવાર ગણવામાં આવે એટલે રાષ્ટ્રીય આવક ઘણી બધી વધી જાય. ખરેખર એટલી રાષ્ટ્રીય આવક હોતી નથી. તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે આવી બેવડી ગણતરી ન થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે, એટલે એનાથી બચવું જોઈએ. તો આવું ન થાય માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલાં જે અંતિમ વસ્તુઓ જે છે એને ધ્યાનમાં લેવામાં આવી. જેમ કે ઉદાહરણ આપ્યું છે લોખંડ અને એમાંથી બનેલા યંત્રો, આ બે વસ્તુ છે. હવે આ બંનેનું નાણાકીય મૂલ્ય ગણીએ તો બેવડી ગણતરી કહેવાય. કેમ? કારણ કે લોખંડની માંથી જ યંત્રો બન્યા એટલે યંત્રોની અંદર લોખંડનું મૂલ્ય સમાયેલું છે, એટલે જો આપણે લોખંડનું મૂલ્ય અને યંત્રોનું મૂલ્ય બંને ગણીએ તો બેવડી ગણતરી થાય. એટલે બેવડી ગણતરી ન કરવી હોય તો એના ઉપાયો અહીંયા આપેલા છે. બે ઉપાયો છે. પહેલો છે અંતિમ વસ્તુનું મૂલ્ય જ ગણવાનું, એટલે કે વચગાળાની વસ્તુઓને ધ્યાનમાં લેવાની નથી. બીજું છે મૂલ્ય વૃદ્ધિ પદ્ધતિ. હવે વસ્તુનું મૂલ્ય વધતું હોય છે, જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય એટલે મૂલ્ય વધે, તો વધેલું મૂલ્ય છે એને અલગ તારવી દેવાનું અને પછી સરવાળો કરવાનો, જેથી રાષ્ટ્રીય પેદાશની ગણતરી થાય તો અહીંયા બેવડી ગણતરી થશે નહીં. ઉદાહરણ અહીંયા આપેલું છે, જેમ કે રૂ છે, રૂમાંથી સૂતર બની, સૂતરમાંથી કાપડ, અને અહીંયા કુલ ટોટલ આપેલું છે. તો રૂ બની
બન્યું, વેચાણ આવક વેચવામાં આવ્યું, ₹100 મળ્યા. સાધનનો ખર્ચ કોઈ થતો નથી રૂ બનાવવા માટે એટલે શૂન્ય આવશે. મૂલ્ય વૃદ્ધિ એની જ રહેશે 100. હવે રૂમાંથી જ્યારે સૂત્ર બને છે એટલે વેચાણ આવક થઈ કેટલી? 200. મતલબ કે ₹100નું રૂ હતું, વેચ્યા કેટલા થયા? ₹200. તો અહીંયા મૂલ્ય સાધનનો ખર્ચ કેટલો થયો? ₹100. એટલે અહીંયા ₹100 મૂલ્ય ખર્ચ લખશું. અહીંયા મૂલ્ય વધ્યું કેટલું? ₹100. કિંમત વધી કોની? રૂની, કારણ કે સૂત્ર બન્યું એટલે. હવે એમાંથી કાપડ બને છે તો અહીંયા 280 થયા. કેટલું મૂલ્ય વધ્યું? 200. એટલે અહીંયા સાધનનો ખર્ચ 200 થાય છે અને મૂલ્ય વધ્યું કેટલું? ₹80. હવે આ ત્રણનો ટોટલ કરશો તો અહીંયા 580 થશે, અહીંયા ₹300 થશે સાધન ખર્ચ, અને મૂલ્ય વધ્યું કેટલું? 280. જો રૂનું મૂલ્ય 280 વધ્યું તો આપણે 580માંથી આ સાધનનો ખર્ચ બાદ કરવાનો, જે 280 વધ્યું છે મૂલ્ય, આ મૂલ્ય વધેલું છે, વધેલા મૂલ્યને આપણે ગણતરીમાં લેવું જોઈએ, જેથી કરીને બેવડી ગણતરી થશે નહીં. જે અહીંયા શબ્દો સ્વરૂપે સમજાવેલું છે. 8મો નંબર છે પરોક્ષ વેરા અને સબસિડી. હવે પરોક્ષ વેરા દરેક વસ્તુની અંદર સરકારે નાખેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવું હોય તો આપણે પરોક્ષ વેરા શું કરવાના? બાદ કરવાના. અને સરકાર દ્વારા જો સબસિડી આપેલી હોય તો સબસિડીને શું કરવાની? ઉમેરવાની, કારણ કે અહીંયા ફક્ત નાણાંની હેરફેર થાય છે એટલે એકને ઉમેરીશું તો બીજાને બાદ કરીશું. પુનઃ વેચાણ એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુઓ. વસ્તુ ભૂતકાળમાં એક વખત વેચાઈ ગઈ હોય એટલે એનું મૂલ્ય એ વખતે ગણતરીમાં લેવાઈ ગયું. હવે જો એ જ વસ્તુને ફરીથી વેચાણ કરીએ તો રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરીએ તો બેવડી ગણતરી થશે, એટલે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં. જેમ કે 2000ના વર્ષમાં કોઈ મકાન ખરીદ્યું છે અને અત્યારે 2025માં વેચવામાં આવે તો રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં આવશે નહીં. 10. ઘસારો બાદ કરવો. ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. એટલે કે જે સાધનો કામ વગરના થઈ ગયા હોય એ ઘસારો કહેવાય, તો એને બાદ કરી દેવાના. નિકાસ મૂલ્ય ઉમેરવામાં છે. આપણે વસ્તુની જે નિકાસ કરીએ અને એમાંથી જે આપણને નાણું મળે એને ઉમેરવાનું. દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવામાં આવતું નથી, કારણ કે એનું ઉત્પાદન તો થયું હોય છે પણ એ સરકારના ચોપડીકારની જગ્યાએ નોંધાતું નથી, માટે ગણતરીમાં લેવામાં આવતું નથી. તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. નવા પ્રશ્ન સાથે નવી વખત મુલાકાત લઈશું.